હેલો મિત્રો, અમે આવી ગયા છે વિડીયોમાં. હવે તમે જો શું બનાવે? આ પરોઠા બનાવું કાંદાના. આ જો કાંદાના પરોઠા બનાવે છે. જો કાંદાને આવી રીતે સુધાર નાખવાના, પછી એમાં જીરું ધાણા મરચી આદુ મરચી એવું બધું નાખી દેવાનું, ચટણી ને એવું બધું. પછી આને છે ને રોટલી વણી નાખવાની, પછી આવી રીતે આમ કરી નાખવાની, પછી જો આવી રીતે પાથરી દેવાની. આવી રીતે બનાવવાને બસ ખાવાની મજા પડી જાઓ. પછી આવી રીતે છે ને આમ કરી નાખવાનું. હા, પછી આવી રીતે આમ પાથરી એમાં છે ને ચટણી બનાવી. જો એ ચટણી બનાવી, ચટણી આદુ મરચી ને લસણ ને એવું નાખી. આ ચટણી બનાવી. મરચું આદુ મરચી ની ચટણી બનાવી. દહીં મંગાવ્યું, દહીં ને આવી રીતે કરી આવી રીતે આમ કરી નાખવાનું. પછી વણી નાખવાનું. હે લો ભાઈ, ચોમાસામાં કઈક જો આમાં નેવરા બેઠા હોય ને તો આવું કઈક બનાવે. નેવરા બે નથી કહેતા કઈક ખાવું તો કરીને સારું 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 બનાવીને ખાઈ જો. આવી રીતે વણી નાખવાનું. છે ને દહીં ભેગો બહુ મજા આવે ખાવાની. હે દહીં ભેગું? તો દહીં મંગાવ્યું છે ભાઈ, દહીં લેવા ગઈ છે સારું છે. આગળ દહીં લઈને આવે પછી દહીં ની હારે આપણે આને શું કહેવાય કાંદાના પરોઠા ખાઈએ. આપણે કેવા લાગે જોઈએ. હાલો, આરુષી આવી ગઈ. જો આરુષી આવી ગઈ. જો દહીં લઈ આવી બેટા. જો હવે સાયકલ હકાવા જાય. દહીં આવી ગયું છે. હાલ પેલા ખોલતો જ નહીં થેલી. જો આરુષી દહીં લઈને પંજાબી દહીં છે. પંજાબી દહીં લઈ આવી. હવે આગળ પરોઠાની હારે આગળ પંજાબી દહીં ને પરોઠા ને વરસાદ ચાલુ છે ને ભાઈ જો પરોઠા ને પંજાબી દહીં ને તો ખાવાની મજા પડી જાય. પછી આવી રીતે તેલ નાખી દેવાનું. આવી રીતે તેલ નાખી પછી આ પરોઠું બનાવ્યું ને આવી રીતે શેકવાનું એમ ને? આવી રીતે શેકી નાખવાનું. હા, આ છે ને બહુ મજા આવે ખાવાની. જો ભાઈ કંઈક આવું પરોઠું બનશે. હાલો પરોઠા બની જાય ને પછી તમને બતાવું. આરુષી બેન જો જમવાનું આપે છે. આરુષી શું છે આ? ચટણી છે. આ શું છે? પરોઠા. ના તે શું લીધું? આ ચટણી. ઓલોમાં શું લીધું? દહીં ને બીજું શું છે? ખાંડ. દહીં ને ખાંડ તને બહુ મજા આવે? હે બહુ ભાવે? હા જો ભાઈ પરોઠા આવી ગયા છે. હવે ખાઈ લે. હવે મળીશું બીજા બ્લોગમાં.